નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કાંકરેજની બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા વાહનો જપ્ત કરાયા। આબુ રોડ પાલનપુર હાઈવે પર ગંગાસર પાટિયા પાસે અકસ્માત। ધાનેરામાં વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોય તેવી ઘટના ફરી એકવાર સામે આવી। પાલનપુરમાં જર્જરિત ઇમારતો ઉતારવા નગરપાલિકાએ નોટિસો ફટકારી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બાબરમાં આવેલ જર્જરિત મકાન હોય હોનારત સર્જે તે પહેલા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ। ગુજરાતમાં હવે ચોમાસું ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ભાભરમાં અનેક જર્જરિત મકાનો ખંડેર હાલતમાં ઊભા છે। આવા મકાનો ચોમાસા દરમિયાન કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લે તે પહેલા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે। બાબર જૂના વિસ્તારમાં જૂની SBIની બાજુમાં વર્ષો જૂનું ખખડધજ જર્જરિત અને ખંડેર હાલતમાં મકાન આવેલ છે। આવા જૂના અને બંધ પડેલ દેખરેખ વગરના મકાનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે। મકાનની બાજુમાં જૂની SBI બેંક અને UGVCLની બે વીજ ડીપીઓ આવેલ છે, તો ચોમાસા દરમિયાન જો આ મકાન ધડાકા સાથે પડે તો મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે। હમણાં થોડાક સમય પહેલા જ ભાબર હાઈવે ઉપર ભરચક વિસ્તારમાં એક ખખડધજ શોપિંગનો સ્લેબ તૂટતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર દેખાવ સારું શહેરના અમુક જર્જરિત મકાન તેમજ શોપિંગના માલિકોને નોટિસો ફટકારી હતી। શહેરના એક યુવા નાગરિકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમોને નગરપાલિકાને આ મકાન વિશે રજૂઆત કરેલ, પરંતુ હજી સુધી પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી। તો શું આ મકાન તંત્રને નજરમાં નહીં આવતું હોય કે પછી કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે તે સમજાતું નથી। ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ એકતા સંગઠનની બેઠક યોજાઈ, સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું। ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠાની બેઠક યોજાઈ હતી, જેમાં આજે બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ને માજી રાણા ભીલ સમાજના જાતિ અંગેના શિક્ષણના દાખલા લેવામાં પડતી મુશ્કેલીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલીઓને દૂર કરવા સાથે સંગઠન દ્વારા તૈયારીઓ દર્શાવી હતી। આદિવાસી સમાજના દીકરા દીકરીઓ માટે સરકારી કચેરીઓમાં 1950ના પુરાવા માંગવામાં આવે છે અને ભીલ સમાજને જાતિ અંગેના દાખલાને પ્રમાણપત્ર મળતા નથી, જેને લઈને સુધારા વધારા કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 9મી જૂન 2024ને રવિવારના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા સાંઈબાબા મંદિરની બગીચામાં યોજાયેલ બેઠકમાં જાતિ અંગેના દાખલામાં અડચણરૂપ બનતા તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈને સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું। જ્યારે સૌપ્રથમ આદિવાસી ભીલ એકતા સંગઠન દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને આવેદનપત્ર તારીખ 10મી જૂન 2024ને સોમવારના રોજ કલેક્ટરશ્રી અને નાયબ કલેક્ટરને આપવાનું આયોજન કરાયું। સાથે તમામ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે। સરકાર દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી નહીં તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના ગામડામાંથી ભીલ સમાજના આગેવાનો, વડીલ, નવયુવાન મિત્રો અને બહેનોએ સમાજ ઉપયોગી મીટિંગમાં હાજરી આપી હતી। આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ શ્રી રમેશભાઈ અમરાજી રાણાએ ઉપસ્થિત સમાજના આગેવાનોને હોદ્દેદારો સહિત યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઓકે, આજે અમારા બિરસા મુંડા ગણાતા એવા જે અમારા ભગવાન આદિવાસીઓના એની પૂર્ણતિથિ 50મી પૂર્ણતિથિ છે, એના અનુસંધાનમાં લઈ અને અહીંયા અમે આદિવાસી સમાજના ભાઈઓ ભેળા થયા છીએ। ભેળા થઈ અને અમારો એક પડતર પ્રશ્ન છે કે જે જાતિ અંગેના પ્રમાણપત્ર લેવામાં પડતી મુશ્કેલીઓને લઈને મુશ્કેલીઓ એવી પડી રહ્યા છે કે અમારા છોકરાઓ છોકરીઓ જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવામાં જાતિ પ્રમાણપત્ર લેવામાં ખૂબ મોટી મુશ્કેલી, જે સરકાર અમારા પાસે 1950નો પુરાવો માગવામાં આવે છે, એ 1950નો પુરાવો અમારી સમાજ જોડે મોટા ભાગના લોકો જોડે છે જ નહીં, કે જે આમના આવો પુરાવો આજ દિવસ સુધી
કોઈ અન્ય જાતિ જોડે માગવામાં નથી આવતો, એક આદિવાસી સમાજ જોડે જ માગવામાં આવે છે. એટલે હું સરકારને પણ એવું કહેવા માગું છું કે બક્ષીપંચમાં છે એમને પણ અનામતનો લાભ મળી રહ્યો છે અને એમના જોડે 1978નો પુરાવો માગવામાં આવે છે અને એ પુરાવો આદિવાસીને પણ માન્ય એવો પુરાવો ગણવામાં આવે એવું અમારું માનવું છે. અને બીજી વાત એવી છે કે સરકાર જે આદિવાસીઓની 73 એની જમીન જે પ્રતિબંધ કરેલી જગ્યાઓ છે, હવે એ પુરાવો પણ અમે આપી રહ્યા છીએ, એ પુરાવો પણ માન્ય ગણતી નથી. એટલે અમારે સરકારને એ જ કહેવાનું થાય છે કે જો આ પુરાવો તમે 73 એની નિયંત્રણવાળી જગ્યાઓ, અમે આદિવાસી ભીલ સમાજના વ્યક્તિઓ છીએ અને જો આ પુરાવો તમે અમારો માનવામાં નથી આવતા તો અન્ય એનાથી વધારે અમારી જોડે કોઈ પુરાવો છે નહીં. તમે કઈ જગ્યાએ રજૂઆત કરશો? રજૂઆત કરવામાં તો દેખો, જ્યાં અમારી જાતિ પ્રમાણપત્ર લેવાના થતા જે કચેરીઓ કે જેવી મામલેદાર, ડેપ્યુટી કલેક્ટર, સરકારમાં આદિજાતિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીને જે કમિટી છે ગાંધીનગર, બરાબર, આદિજાતિ બિરસા મુંડા ભવન, એ લોકો જે એક બેન જે ત્યાં કમિશનર તરીકે જે બેન નીનામા બેન જે છે એ અમારા આદિવાસી ભાઈઓને જે ખૂબ જ મોટી તકલીફ એ બેન કરી રહ્યા છે. એ કમિટીના અધ્યક્ષ છે. ગુજરાતમાં જે આદિજાતિ કમિટીની અધ્યક્ષ તરીકે એ બેનનું નિમણૂક થયેલું છે. એ બેન અમારા સમાજના વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ અન્યાય કરી રહ્યા છે અને એ લડાઈ લઈને અમે આ લડત ચાલુ કરી છે અને એનું પરિણામ સરકારને અમને એનો જવાબ આપવો પડશે. બસ. અમારી આદિજાતિના બિરસા મુંડાજીનો પુણ્યતિથિ દિવસ છે અને અમારા સમાજમાં આદિવાસી અને છોકરાઓને અભ્યાસમાં તેમજ સરકારી નોકરીઓમાં જે સરકારશ્રીએ જે દાખલાના પુરાવા 1950ના માગેલ છે તે યોગ્ય નથી અને અમારા જે બીજી જ્ઞાતિવાળાને 1978ના પુરાવા રજૂ કરવાનું કહે છે અને અમારા આદિવાસીઓને 1950ના કહે છે તે માટે યોગ્ય કરે સરકાર, એના માટે અમે મિટિંગ મોટી કરી હતી. બરાબર. ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરી પટાંગણમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નાયબ પોલીસ અધિક્ષકની નવનિર્માણ કરાયેલ કચેરીનું આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મુકવાડાના હસ્તે રિબિન કાપીને ડીસા નાયબ પોલીસ અધિક્ષકની નવીન કચેરીનું લોકાર્પણ કરાવ્યું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરના વિવિધ સંગઠનો અને સંસ્થાઓના આગેવાનો, નામી અનામી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ડીસાની નવીન કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા હાજર એવા મારા બંને એસડીપીઓ સાહેબો, શ્રી CL સોલંકી સાહેબ અને શ્રી વાગડરિયા સાહેબ, અહીંયા હાજર મારા તમામ પીઆઈ અને તમામ પીએસઆઈ શ્રીઓ, મારા હાજર તમામ પોલીસ સાથી કર્મચારી મિત્રો, મોટી સંખ્યામાં હાજર એવા મીડિયાના મિત્રો, અહીંયા હાજર એવા સિટીઝન જે ડીસાના વતની છે, આપ સર્વનો હું આજના પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજના પ્રસંગે ખાસ કહેવા માંગીશ કે દરેક ઓફિસર જે અહીંયા જિલ્લામાં આવે, ડિવિઝનમાં આવે, પોલીસ સ્ટેશનમાં આવે, હું આશા રાખતો હોઉં છું અને હોય છે બી એવું કે દરેક વ્યક્તિ પોતાનું કંઈ કન્ટ્રીબ્યુશન આપણી આ જગ્યાને આપતા જાય. તો શ્રી CL સોલંકી જ્યારે મારી સાથે પાટણમાં જ્યારે વર્ક કરતા હતા ત્યારે બી એમનું મેં આવું કન્ટ્રીબ્યુશન જોયેલું છે કે હંમેશા કંઈક નવું કરવું, જેથી કરીને પ્રજાને જેના માટે આપણે છીએ એને કંઈક વધારે સારું મળે, પોતાના ડિવિઝન ઉપર ઓર સારો કંટ્રોલ આવે. વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોય તેવી ઘટના ફરી એકવાર સામે આવી છે. બનાસકાંઠામાં સ્પા સંચાલક વિધર્મીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે. તે લઈને યુવતી સાથે ધાનેરામાં સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી નાણાં પડાવીને દુષ્કર્મ કર્યું. યુવતીને લગ્નની લાલચો આપીને તેની પાસેથી નાણાં પડાવી લીધા. એટલું જ નહીં, યુવક દ્વારા પીડિત યુવતીને ગળે ટૂંપો આપતા CCTV પણ સામે આવ્યા. જણાવી દઈએ કે સ્પા સંચાલક JD ખાન સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને જેલ હવાલે કરવામાં આવ્યો. બનાવની વિગતો જોઈએ તો બનાસકાંઠાના ધાનેરામાં રાજ મંદિર પ્લાઝામાં એપલ ડિલક્સ 3 સ્ટાર નામના સ્પામાં યુવક JD ખાનનું સ્પા ચાલે છે. આ યુવકે સ્પામાં દિલ્હીથી યુવતીને સ્પા મેનેજરની નોકરી માટે લાવ્યો હતો અને યુવતીના એકાઉન્ટમાં પૈસા હોવાથી તેને સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપે છે અને પાર્ટનરશિપની લાલચ આપી વિધર્મી યુવકે યુવતી પાસેથી 3 લાખ જેટલી રકમ ઓનલાઈન લીધી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો. અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે યુવતીએ વાત કરતા જણાવ્યું કે સ્પા સંચાલક JD ખાનના ધાનેરા
થરાદ અને મહેસાણામાં સ્પા ચલાવે છે. સ્પાની આડમાંથી ગોરખ ધંધા કરતો હોવાની વાત જણાવી હતી ને યુવક બહારથી યુવતીઓને લાવીને સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચલાવતો ને ગોરખ ધંધાઓ બહાર લાવવા જતા વિધર્મી યુવકે યુવતીને માર માર્યો હતો ને અનેક વાર સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, યુવક દ્વારા પીડિત યુવતીને ગળે ટૂંપો આપતા સીસીટીવી પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે આ મામલે યુવતીએ સ્પા સંચાલક જેડી ખાન સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં કલમ 376, 406, 506, 294 મુજબ ગુનો નોંધ્યો છે. જેના પગલે ધાનેરા પોલીસે દુષ્કર્મ આચરનાર વિધર્મી સ્પા સંચાલક જેડી ખાનને ઝડપી જેલના હવાલે કર્યો. જણાવી દઈએ કે પીડિત યુવતીની માંગ કરતા જણાવ્યું કે હાલ તો સ્પા સંચાલકને કડકમાં કડક સજા થાય અને સ્પાને સીલ કરવા જોઈએ તેવી માંગ કરાઈ. એમાં એવું છે કે ગઈ તારીખ 31/5/2024ના રોજ એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને પોતાની હકીકત જાહેર કરતા એવી હકીકત છે કે પોતે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન સ્પાના જે સંચાલક છે જેડી ખાન, તેમને સ્પામાં ભાગીદારી કરવાનું કહીને એની પાસેથી અલગ અલગ રકમ લીધેલી, 2,95,000 જેવી રકમ ઓનલાઈન લીધેલી છે અને અમુક રકમ રોકડેથી લીધેલી છે. અને ત્યારબાદ એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે. જે લગતની ફરિયાદ આપતો તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી સબજેલ ખાતે છે. સ્પામાં ગોરખ ધંધા થતા હોવાની પણ યુવતીએ આક્ષેપ લગાવ્યા છે. શું કહેશો? એમાં એવું છે કે પોલીસે તપાસ કરેલી છે. એ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવેલી નથી, પરંતુ જો એની આ હકીકત ખરાઈ કરીને અમે ડુપ્લિકેટ ગ્રાહક રાખીને એની વારંવાર તપાસ કરીશું અને જો એવું કંઈ મળી આવશે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમા મૂકવા ભૂમિપૂજન કરાયું. પાલનપુરના ગઢ ખાતે આવેલ સરદાર પટેલ ચોક ખાતે લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા ભારત દેશના 565 રજવાડા એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર મહાપુરુષ એવા લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢ સરપંચ પતિ બેચરભાઈ બુટકાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગમાં એસપીજીના જિલ્લા પ્રમુખ દેવાભાઈ સાળવી સહિત પાટીદાર સમાજના આગેવાનો, વડીલો અને યુવકો ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં આવેલ બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા એસોસિએશન પોલીસની ટીમ તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરીને અનેક હિટાચી મશીન અને 6 જેટલા ડમ્પરો ઝડપી પાડ્યા હતા. 1,75,00,000 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ જપ્ત કરી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આબુ રોડ પાલનપુર હાઈવે ઉપર ગંગા સાગર પાટિયા પાસે અકસ્માત. રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ગાડીએ ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અમીરગઢ તાલુકાના ગંગા સાગર પાટિયા પાસે નેશનલ હાઈવે ઉપર રાજસ્થાન તરફથી આવી રહેલી એક ગાડીએ રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કંકુપાટી ભર્યું મોત નીપજ્યું તેવી ઘટના સામે આવી છે. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આબુ પાલનપુર નેશનલ હાઈવે ઉપર અમીરગઢના ગંગા સાગર પાટિયા પાસે એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ એક સ્કોર્પિયો ગાડી ચાલકે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધ ફંગોળાઈને રોડ ઉપર પટકાવવાથી ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતને કારણે હાઈવે ઉપર લોકોના ટોળે એકઠા થયા હતા. બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરાતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના ઉપર દોડી પહોંચી હતી અને વૃદ્ધના શવને અમીરગઢ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્કોર્પિયો ગાડી ચાલકની અમીરગઢ પોલીસે પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં જર્જરિત ઇમારતો ઉતારવા નગરપાલિકાએ નોટિસો ફટકારી. 10 જેટલા લોકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા તાકીદ કરો. ચોમાસા પહેલા 200 જેટલા જર્જરિત મકાન ધારકોને નોટિસ આપવા તૈયારીઓ હાથ ધરાઈ. પાલનપુર શહેરમાં 200થી વધુ ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે નોટિસો આપવાની કામગીરી હાથ ધરાઈ છે. સોમવારે નગરપાલિકા દ્વારા 10 જેટલા જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને વર્ષો પુરાણી અનેક જર્જરિત બિલ્ડિંગોને લઈને સરકાર દ્વારા તેને દૂર કરવા માટેની પણ સૂચના આપેલી છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આવી જર્જરિત બિલ્ડિંગો ઉતારવા માટેની નોટિસો ફટકારવામાં આવી છે.
જોકે પાલનપુર શહેરમાં 200થી વધુ જર્જરિત ઇમારતો આવેલી છે, પરંતુ આ જર્જરિત ઇમારતો હટાવવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી. પાલનપુર શહેરના ટુંડિયાવાડી વિસ્તાર હોય કે મુખ્ય બજારના વિસ્તારો હોય, જ્યાં અનેક જર્જરિત બિલ્ડિંગો આવેલી છે, જેમાં નોટિસો પણ ફટકારવામાં આવી છે. જોકે હજુ પણ આ બિલ્ડિંગોને હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે એક તરફ આગામી ચોમાસાનો સમય આવી રહ્યો છે અને આ જર્જરિત બિલ્ડિંગ ધરાશયી થશે તો મોટી જાનહાનિ થઈ શકે તેવા પણ સંકેત દેખાઈ રહ્યા છે. આ જર્જરિત ઇમારતો ઉતારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, તેમ ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું. સાહેબ, પાલનપુરના અંદર જર્જરિત બિલ્ડિંગોમાં નોટિસો પાઠવી છે, શું છે? જર્જરિત બિલ્ડિંગમાં આમ તો અમે દર વખતે નોટિસો પાઠવતા જ હોઈએ છીએ, પણ એના માલિકો હાજર ના હોય કે અહીંયા રહેતા ના હોય તેવા કેસમાં અમે એમનો નંબર મેળવી અને ત્યાં નોટિસ ચીપકાવી દેતા હોઈએ છીએ. પણ જનરલી જર્જરિત મિલકતમાં અમે એકદમ પાડી નાખવાનો નિર્ણય લેતા નથી, પણ જ્યાં એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક હોય, પડવાની તૈયારીમાં, એવો ભાગ અમે જેસીબીથી કે માણસોથી ચડી અને પડાવી દેતા હોઈએ છીએ. બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ તો એમાં પંચનામું કરવું પડે, એના ઘરમાં કંઈ માલ સામાન હોય એ ચોરીની ફરિયાદ કરે, એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને એ જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી હોય. લગભગ અમે આશરે 15 થી 17 નોટિસો એટલી મિલકતો છે એમને નોટિસ આપી છે.